નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ દમણવાલા ગુજરાતી માધ્યમિક શાળા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 10માં અભ્યાસ કરતા કુલ 162 વિદ્યાર્થીઓમાંથી કુલ 30 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 42 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે। શાળાનું કુલ પરિણામ 96.30% આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં પ્રથમ ક્રમે 2 વિદ્યાર્થીઓ આવેલ છે। ગેડિયા જીગર સુનિલભાઈ પર્સન્ટાઇલ 99.83, ધનગણ મોહિત ગોપાલભાઈ પર્સન્ટાઇલ 99.83, દ્વિતીય ક્રમે પ્રજાપતિ મિત ભાવેશભાઈ 99.72, તૃતીય ક્રમે 2 વિદ્યાર્થીઓ પટેલ ધ્રુમી વિપુલકુમાર 99.59, અમીર પરાગ કિશન અશોકભાઈ 99.59 આવેલ છે। દરેક વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ પરિણામનું શ્રેય શાળાના પ્રમુખ શ્રી સ્વામી અમરીશાનંદસિંહ તેમજ શાળાના આચાર્ય શ્રીમતી પારુલબેન યજ્ઞેશકુમાર મજમુદાર તથા શાળાના શિક્ષક મિત્રોને આપ્યું છે, જે શાળા માટે ખૂબ જ ગર્વની બાબત છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। સર્વે શિક્ષક ભાઈ બહેનો અને બાલી મિત્રો અને બહાલા વિદ્યાર્થીઓ, આજે ખરેખર બહુ જ એક આનંદની દિવસ છે, કારણ કે 2023-24નો શૈક્ષણિક વર્ષની અંદર આપણે જે વિદ્યાર્થીઓને આપનું નામ? મારું નામ ગેડિયા જીગર સુનિલભાઈ છે। કેટલા ટકા આવ્યા છે? મારા 96.50% છે અને પર્સન્ટાઇલ 99.83। શું કહેશો સ્કૂલમાંથી રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ હું સિનિયર જુનિયરથી આ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવરત દમણવાલામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું, અને આ બધા જે શિક્ષકો છે ખૂબ જ સારા છે, અને પહેલેથી અહીંયા અભ્યાસ કરું છું એટલે બધાએ મને ખૂબ સાથ આપ્યો છે। બધા ભણતરની સાથે ઘડતર પણ આપે છે। મારું નામ ધનગણ મોહિત ગોપાલભાઈ છે અને હું ગુરુકુળ વિદ્યાપીઠ નવરત દમણવાળા ગુજરાતી માધ્યમ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું। હું અહીંયા 7મા ધોરણથી જ અભ્યાસ કરી રહ્યો હતો। મેં 99.83 PR મેળવ્યા છે અને 96.50% મેળવ્યા છે। હું સૌપ્રથમ તો મારા પરિવારજનમાંથી મારા માતા પિતા અને શાળા પરિવારમાંથી અમારા આચાર્ય શ્રી પારુલ મેડમ અને બધા જ શિક્ષકોનો આભાર માનીશ। તેમના સપોર્ટથી અને સહકારથી જ તેમ એટલા ટકા મેળવ્યા છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ત્યારબાદ હું અમારા શાળાના પ્રમુખ શ્રી પ્રણવાનંદજી મહારાજ વિશે થોડુંક કહેવા માગીશ કે તેમણે પણ અમને ઘણો સહકાર આપ્યો છે। દર શનિવારે આપનું નામ? મારું નામ ધ્રુમી વિપુલભાઈ પટેલ। કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 95% આવ્યા છે। શું કહેશો સ્કૂલ વિશે અને ટ્યુશન વિશે? કઈ રીતની મહેનત કરી છે? હું મારી શાળા વિશે જેટલું પણ કહું એટલું ઓછું છે। પહેલાં તો હું મારા પ્રિન્સિપલનો આભાર માનીશ કે એમણે આટલા સારા શિક્ષકો અમને પ્રોવાઈડ કર્યા અને એમના અનુભવને કારણે અમે આટલું સારું ભણી શક્યા। દરેક ટીચર
હોશિયારથી લઈને જે વીક છે દરેક સ્ટુડન્ટ પર પ્રોપર ધ્યાન આપે છે. નબળા વિદ્યાર્થીઓ માટે પણ એક્સ્ટ્રા ક્લાસ રાખવામાં આવે છે અને તેની સાથે હોશિયાર વિદ્યાર્થીઓ કોઈ પણ ટૉપિક રહી ના જાય એની માટે પણ ખાસ કરીને અલગ ક્લાસ કરવામાં આવે છે. અને એવું નહીં કે છોકરાઓને જી આપણે પારુલબેન શાહ. શું આજે સ્કૂલનું રિઝલ્ટ આવ્યું છે, કઈ રીતનું પરિણામ આવ્યું છે? આજે અમારી શાળાનું રિઝલ્ટ જે છે તે 96.50 આવ્યું છે અને કુલ અમારા 162 વિદ્યાર્થી બેઠા હતા, એમાંથી 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. શું મેસેજ લોકોને છો પેરેન્ટ્સને અને અમારા વિદ્યાર્થીઓને હું એ જ સંદેશો આપીશ કે જીવનમાં કદી પીછેહટ નહીં કરવાની. જે પણ પરિસ્થિતિ હોય એમાં હિંમત રાખીને આગળ વધતા રહેવાનું. હું મારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ બાબતો પર ફોકસ રાખવાનું નથી કહેતી, દરેક ક્ષેત્રમાં તેઓને હું